નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ માટે હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણો એકદમ ઇઝી રીતે જોવા જઈ રહ્યા છીએ. એકદમ ઇઝી. ઘણા વિદ્યાર્થી મિત્રોને 12 સાયન્સમાં ચેપ્ટર હાલ લાગતું હોય, પરંતુ આ વિડીયો અંત સુધી જોજો તો તમને ચેપ્ટર એકદમ સરળ લાગશે. તો આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશે. વિકલ સમીકરણની વ્યાખ્યા આપણે જોઈએ તો જે સમીકરણમાં dy/dx, d²/dx² જેવા વિકલિત આવેલા હોય તેવા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. તો વિકલ સમીકરણ કોને કહેવાય? તો તમારા આ ટાઈપના વિકલિત આવેલા હોય એને શું કહેવાય? વિકલ સમીકરણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. તો અહીંયા ખાસ ધ્યાન આપી દેજો. કક્ષા અને પરિમાણ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારે ગુજકેટ અને ગુજરાત બોર્ડની અંદર 1 માર્ક્સ તમારે ફાઇનલ થઈ જશે. કારણ કે ગુજરાત બોર્ડના બધા જ પેપરની અંદર કક્ષા પરિમાણ નો એક MCQ હોય છે અને હોય જ છે. તો કક્ષા અને પરિમાણમાં ખાસ ધ્યાન આપી દેજો. કક્ષા જોઈએ આપણે તો કક્ષા કોને કહેવાય? તો વિકલ સમીકરણમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહે છે. ખાસ ધ્યાન રાખજો, વિકલ સમીકરણ હોય એમાં તમારે શું જોવાની? ઉચ્ચતમ કક્ષા જોવાની. એને તો શું કહે છે? વિકલ સમીકરણની કક્ષા કહે છે. તો તમારે કક્ષા માટે ઉચ્ચતમ વિકલિત જોજો તો તમને કક્ષા મળી જશે. હવે આપણે પરિમાણ જોઈએ. તો પરિમાણ વિદ્યાર્થી મિત્રો કોને કહે? તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાતને પરિમાણ કહે છે. ખાસ ધ્યાન રાખજો, પરિમાણ કોને કહે? તો ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત છે એની ઘાત તમારે જોવાની. શું જોવાની વિદ્યાર્થી મિત્રો? ઘાત. ઘાતને તમારે વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. હવે પરિમાણ માટે વિદ્યાર્થી મિત્રો તમારે લિએટ જોવાનો રહેશે. લિએટ શું છે? તો લિએટ એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ખંડસ્થ સંકલનમાં આવી ગયું તો તમને એમ થાય કે સાહેબ ખંડસ્થ સંકલનનો ટોપિક આમાં કેમ આવ્યો? તો ધ્યાન આપજો, જરૂર પડે છે એટલે આપણે ચલાવીએ છીએ. લોગવાળા પદો, અહીંયા તમારે ઇન્વર્સવાળા પદો, અહીંયા એરિથમેટિક આવશે, અહીંયા ટ્રિગ્નોમેટ્રી આવશે, અહીંયા તમારે એક્સપોન્શિયલ આવશે. હવે તમારે આ લિએટનો નિયમ કેમ લીધેલો છે? તો તમારે એ સિવાય કોઈ પણ પદો આવશે વિકલિતમાં તો તમારે એનું પરિમાણ નહીં મળે. હવે હું બોલ્યોનો મતલબ શું? ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં પડી કે એ સિવાયનું બધું આવે એનું પરિમાણ ના મળે. તો એનું ઉદાહરણ લઉં છું. અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ લોગ સાથે dy/dx આવે. લોગ સાથે શું આવે? dy/dx આવે તો આનું પરિમાણ વ્યાખ્યાયિત થતું નથી. સેમી રીતે તમારે સાઇન ઇન્વર્સ dy/dx, tan ઇન્વર્સ dy/dx આવું આવે તો પરિમાણ મળે નહીં. ટ્રિગ્નોમાં તમારે સાઇન dy/dx, cos, tan, sec બધા જોડે dy/dx અથવા તો d²/dx². એક્સપોન્શિયલ એટલે કે e⁻dy/dx, 2⁻dy/dx આવા કોઈ પણ પદો આવે વિદ્યાર્થી મિત્રો તો તમારે વિકલ સમીકરણનું પરિમાણ અવ્યાખ્યાયિત થાય. તો લિએટ કેમ લીધો એ ખ્યાલ આવી ગયો. લિએટમાં ખાલી એ સિવાય કોઈ પણ પદો આવે એટલે કે લોગ, ઇન્વર્સ, ટ્રિગ્નોમેટ્રી અને એક્સપોન્શિયલ આ ચારની અંદર તમારે વિકલિત ઘૂસે એટલે કે dy/dx કે d²/dx² જેવા પદો આવે
તો તમારે એનું પરિમાણ અવ્યાખ્યાયિત થશે અને તમારે એરિથમેટિકમાં આવે તો એનું પરિમાણ શક્ય થશે. તો આપણે હવે સ્વાધ્યાય 9.1 ફટાફટ જોઈએ. 9.1માં ધ્યાન આપજો એટલે 1 માર્ક્સ તમારો પાકો થઈ જશે. સ્વાધ્યાય 9.1ની અંદર તમારે પહેલો જ પ્રશ્ન આપેલો છે. તો અહીંયા તમે જોશો તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ છે, તો આની કક્ષા કેટલી થશે? તમારે થશે 4. કારણ કે તમે જોશો અહીંયા 3 છે અને અહીંયા 4, તો મોટામાં મોટું 4 થાય ને, તો કક્ષા મળી ગઈ 4. પરિમાણ જોઈએ અવ્યાખ્યાયિત. તમને એમ થાય સાહેબ કેમ? તો સાઇન સાથે શું આવ્યું? તમારે વિકલિત આવી ગયું. ટ્રિગ્નો સાથે વિકલિત આવે તો પરિમાણ મળે નહીં. બીજા તરફ આગળ વધીએ તો તમારે અહીંયા જોશો તો કક્ષાની કેટલી આવશે? તો y' એટલે કે એકવાર વિકલન, તો કક્ષા 1 આવશે. પરિમાણ તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત એટલે કે y', આની ઘાત જો તો ઘાત કેટલી છે? 1, તો પરિમાણ પણ 1 થશે. ખ્યાલ આવે છે? ફરી એક વખત આપણે જોઈ લઈએ. ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા dy/dx છે એટલે કક્ષા 1 આવશે. dy/dx ની 1 ઘાત છે તો પરિમાણ 1 આવશે. અહીંયા ત્રીજા પ્રશ્ન તરફ જોઈએ તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત શું આવશે? આ આવશે. તો અહીંયા કક્ષા કેટલી મળશે? તમારે 2. પરિમાણ કેટલું મળશે? તો આની ઘાત કેટલી છે? 1 છે. તો અહીંયા તમારે આવશે પરિમાણ 1. ઘણા વિદ્યાર્થી મિત્રો ઊંચામાં ઊંચી ઘાત જોવે અને એને પરિમાણ કહેશે તો એ ખોટું પડશે. અહીંયા તમે પરિમાણ 4 લો તો એ સાચું પડે નહીં. કારણ કે આપણે ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાત જોવાની છે. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ થયું તો એની જ ઘાત જોવાની. એ કેટલી મળે? એ ભૂલથી 4 લખતા નહીં. ચોથા પ્રશ્નની અંદર ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે તમારે આ, તો કક્ષા કેટલી આવશે? તમારે 2. પરિમાણ તો ટ્રિગો સાથે dy/dx વિકલિત આવ્યું તો પરિમાણ આવશે અવ્યાખ્યાયિત. અહીંયા તમે જોશો 5મા પ્રશ્નમાં તો કક્ષા મહત્તમ 2 વખત થયેલું છે તો કક્ષા આવશે 2. પરિમાણ તો અહીંયા તમે જોશો સાઇન કોસ સાથે તમારે વિકલિત નથી આવેલું, તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ છે. આની ઘાત તમે જો કેટલી ઘાત છે વિદ્યાર્થી મિત્રો? 1 ઘાત છે તો પરિમાણ આવશે 1. છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ કક્ષા તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ છે, તો તમારે અહીંયા કેટલી વખત વિકલન થયેલું છે? 3 વખત, તો કક્ષા આવશે 3. પરિમાણ જોઈએ આપણે તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાત કેટલી છે? 2, તો પરિમાણ આવશે 2. 7મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે તમારે આ, તો આની કક્ષા કેટલી આવશે? 3. પરિમાણ તો આની ઘાત જોવાની, ઘાત 1 છે તો પરિમાણ આવશે 1. અહીંયા તમારે કક્ષા જોવાની, કક્ષા કેટલી છે? 1. પરિમાણ અહીંયા કેટલું છે? એ પણ 1. આ જ રીતે તમે 9મા પ્રશ્ન તરફ વધીએ તો કક્ષા કેટલી છે? 2. પરિમાણ કેટલું છે? તો ઘાત જોવાની આની 1. અહીંયા તમે જોવા જશો તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કેટલું છે? 2. તો 10મામાં કક્ષા આવશે 2. પરિમાણ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આની ઘાત જોશો 1 આવશે તો પરિમાણ આવશે 1. જો અહીંયા સાઇન જોડે dy/dx આવે તો પરિમાણ અવ્યાખ્યાયિત થઈ જાય. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? તો એવું યાદ રાખીને પાછા બેસજો. 11મો પ્રશ્ન જોઈએ. ઉચ્ચતમ કક્ષાનું વિકલિત શું છે તમારે? આ છે ને, દેખાય છે ને? તો કક્ષા કેટલી આવશે? 2. પરિમાણ જોઈએ અવ્યાખ્યાયિત. કારણ કે તમારે સાઇન જોડે dy/dx આવી ગયું એટલા માટે. 12મો પ્રશ્ન જોઈએ આપણે તો કક્ષા તમારે આવશે ઉચ્ચતમ કક્ષા માટે 2. પરિમાણ વિદ્યાર્થી મિત્રો જોશો તો આની ઘાત કેટલી છે? 1. વિદ્યાર્થી મિત્રો ગણતા સ્વાધ્યાય 9.1 પૂરું થઈ ગયું, ખબર પણ ના પડી.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 9.1 પૂરું થાય છે. કક્ષા અને પરિમાણ ટોપિક પણ પૂરો થાય છે. તો જે વિદ્યાર્થી મિત્રોને લેક્ચરમાં ખબર નથી પડી એ વારંવાર લેક્ચર જોજો, કારણ કે આ લેક્ચર અહીંયા સુધી તમે જોયેલો હશે એનો તમારે 1 માર્ક્સ પાક્કો થઈ જશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ 9.2 તરફ વધીએ. 9.2 તરફ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ જોઈ લઈએ. આના MCQ તમારે પૂછાય છે એટલા માટે. તો ખાસ ધ્યાન રાખજો કે દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણો હોય તો ના વ્યાપક ઉકેલ છે, વ્યાપક ઉકેલ એમાં કેટલા અચળો આવે તો તમારે જોવાનું. દ્વિતીય કક્ષા છે તો અચળો કેટલા આવશે? 2. સેમ આ જ પ્રશ્નમાં તમારે કરશે તૃતીય કક્ષાના વ્યાપક ઉકેલ તો અચળો કેટલા આવશે? 3. આ રીતે ચતુર્થ કક્ષાના પૂછે તો કેટલા આવશે અચળો? 4. પ્રથમ કક્ષાના પૂછે તો તમારે અચળ કેટલા આવશે? 1. તો MCQ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પાકો. જો ફરી એક વખત MCQ તરફ વધીએ તો દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વેર અચળો, અચળ અથવા તો સ્વેર અચળો આવો પ્રશ્ન આવશે. તો દ્વિતીય કક્ષામાં 2 આવે, તૃતીયમાં 3 આવે, ચતુર્થમાં 4 આવે, પ્રથમમાં 1 આવે. તો તમે એવું કહો સાહેબ તમે MCQ શીખવાડ્યો પણ વ્યાપક ઉકેલ કોને કહેવાય એ તો શીખવાડ્યું નહીં. તો વ્યાપક ઉકેલ કોને કહેવાય એ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સ્વાધ્યાય ચલાવીશું ત્યારે ખબર પડશે. અત્યારે ફક્ત તમે MCQ તરફ ધ્યાન આપો. હવે આપણે વિશિષ્ટ ઉકેલ જોઈએ, એનો MCQ જોઈએ. તો અહીંયા ધ્યાન આપજો. દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલ, ખાસ ધ્યાન રાખજો, વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળો કેટલા આવે? તો અહીંયા તમારે વ્યાપક ઉકેલ હતો એની જગ્યાએ મેં અહીંયા ખાલી પ્રશ્ન બદલીને શું કર્યો છે? વિશિષ્ટ ઉકેલ. તો દ્વિતીય કક્ષા હોય તો પણ જવાબ 0, તૃતીય કક્ષા હોય તો પણ જવાબ 0, પ્રથમ કક્ષા હોય તો પણ જવાબ 0, ચતુર્થ કક્ષા હોય તો પણ જવાબ 0. તો હવે એટલા ઉદાહરણો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. વિશિષ્ટ ઉકેલ હોય તો આંખો બંધ કરીને સ્વેર અચળો માટે તમારે 0 મૂકી દેવાનો. જ્યારે વ્યાપક ઉકેલ હોય તો કક્ષા ઉપર આધાર રાખે. દ્વિતીયમાં 2, તૃતીયમાં 3, ચતુર્થમાં 4 અને પ્રથમમાં 1. હવે આપણે સ્વાધ્યાય 9.2 તરફ વધીએ. સ્વાધ્યાય 9.2 ની અંદર તમને કીધેલું છે પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિધેયને અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે કે તેમ તે ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય તો બહુ ઇઝી છે. તમને વિકલન આવડે તો આ સ્વાધ્યાય આવડે. તમારે અહીંયા વિકલ સમીકરણ આપેલો છે એનો ઉકેલ છે કે નહીં તે ચેક કરવાનું છે, જોવાનું કેટલી વાર વિકલન આપેલું છે, 1 અને 2 વાર. તો બસ 2 વાર વિકલન કરો અને ડાબી બાજુમાં કિંમત મૂકીને જમણી બાજુ લાવો. જો જમણી બાજુ 0 આવે તો ઉકેલ છે, જો જમણી બાજુ 0 ના આવે તો ઉકેલ નથી. હતું ને એકદમ સરળ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વિકલન કરીએ. તો y' પહેલી વખત eની xનું વિકલન, eની x અચળનું વિકલન 0, y' eની xનું વિકલન, eની x. હવે આપણે ડાબી બાજુ જોઈએ. y' માઇનસ y' ડાબી બાજુ છે. y' કિંમત આવી તમારે eની x, y' કિંમત આવી eની x, સેમ સેમ કટ 0. જમણી બાજુ આવી ગઈ તો એનો મતલબ કે તમારે ઉકેલ છે. પહેલો પ્રશ્ન પૂરો. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવો તો અહીંયા તમારે કેટલી વાર વિકલન છે? 1 જ વાર વિકલન છે. તો આપણે પ્રથમ વખત વિકલન કરીએ તો y' x² નું વિકલન, 2x, 2x નું વિકલન, 2 અચળનું વિકલન વિદ્યાર્થી મિત્રો 0 થશે. હવે આપણે ડાબી બાજુ લખીએ તો ડાબી બાજુ છે y' માઇનસ 2x માઇનસ 2, y' ની કિંમત મૂકીએ 2x પ્લસ 2. અહીંયા તમારે છે માઇનસ 2x માઇનસ 2, 2 કટ
કટ થઈ ગયું બધું, તો વધ્યું કેટલું 0. તો તમારી જમણી બાજુ કેટલી છે 0 મળી ગયું. તો શું કહી શકાય ઉકેલ છે. બીજો પ્રશ્ન પણ પૂરો. ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પણ તમારે એક જ વખત વિકલન છે વિદ્યાર્થી મિત્રો, તમારે વાય ડેશ છે તો વિકલન કરીએ. વાય ડેશ કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ, અચળનું વિકલન 0. હવે ડાબી બાજુ મૂકીએ. વાય ડેશ પ્લસ સાઇન એક્સ, વાય ડેશ છે માઇનસ સાઇન પ્લસ સાઇન આપેલું છે, કટ થતાં તમને જવાબ મળે 0 બરાબર જમણી બાજુ. તો આની ઉપરથી શું કહી શકાય તમારે ઉકેલ છે. તો 1 થી 3 પ્રશ્નો પૂરા. 3 એ 3માં તમારે ઉકેલ છે. ચોથા પ્રશ્ન તરફ વધીએ. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ. તો અહીંયા તમને રકમ આપેલી છે y બરાબર √1 + x² અને વિકલ સમીકરણ તમને આપેલું છે આ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો yનું વિકલન શું થશે, y ડેશ થશે, રૂટનું વિકલન થશે 1/2 √ જે હોય તે. હવે વિદ્યાર્થી મિત્રો સાંકળના નિયમ મુજબ અંદરનાનું વિકલન કરીએ આપણે. હવે આગળ વધીએ તો આ એઝ ઇટ ઇઝ રહેશે. 1નું વિકલન વિદ્યાર્થી મિત્રો 0, x² નું વિકલન 2x, 2 કટ. તો શું આવશે તમારે x/√1 + x². આને સમીકરણ 1 આપી દો. હવે જે વિકલ સમીકરણ આપેલું છે એ જોઈએ. તો એ શું આપેલું છે xy/1 + x² આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે અહીંયા જોશો તો આ x એઝ ઇટ ઇઝ રાખવાનો છે, પણ y જે છે y એની કિંમત શું છે √1 + x² છે એ અહીંયા મૂકીશું આપણે. તો √1 + x² yની કિંમત મૂકી. હવે રૂટ કટ થઈ જશે કારણ કે અહીંયા રૂટ છે પણ અહીંયા રૂટ નથી, પણ રૂટનો વર્ગ થાય ને, તો મતલબ શું વધશે √1 + x² વધશે. જે વિદ્યાર્થીઓને ખબર ના પડે એ અહીંયા ધ્યાન આપજો. 1 + x² એટલે એવું થાય √1 + x² નો હોલ સ્ક્વેર. આવું બને તો બસ એ બન્યું. એક રૂટ કટ થયું તો એક રૂટ છે નીચે વધે. આને સમીકરણ 2 આપો. સમીકરણ 1 2 જુઓ સરખા દેખાય છે બધાને. તો શું કહી શકાય સમીકરણ 1 અને 2 પરથી ઉકેલ છે. ચોથા પ્રશ્ન પૂરો. પાંચમા પ્રશ્ન તરફ આગળ વધીએ. પાંચમા પ્રશ્નની અંદર રકમ તમને આપેલી છે y બરાબર ax, વિકલ સમીકરણ આપેલું છે xy' બરાબર y. હવે તમે જોશો તો yનું વિકલન શું થાય તમારે y' એ અચળ, xનું 1. તો તમારે y' શું મળ્યો એ મળ્યો. આને આપણે આપી દઈએ સમીકરણ 1. હવે જોજો વિકલ સમીકરણ આ છે તો વિકલ સમીકરણ xy' બરાબર y. હવે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો x y' એ આપણે લાવવાનો થશે y. તો yની કિંમત શું છે એ x છે તો એ x મૂકી દો. x કટ y' શું મળ્યો એ મળ્યો. બંનેથી કેવા મળ્યા સરખા મળ્યા. તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય ઉકેલ છે. જે વિદ્યાર્થી મિત્રોને આ રીત ના કરવી હોય એ બીજી રીત પણ કરી શકે. તમને એમ થાય સાહેબ કઈ રીત બીજી, તો અહીંયા આપણે y' લાવ્યા એની જગ્યાએ તમારે શું કરવાનું છે y' ના લાવો. એવું કરો કે આ x છે આમ નામ રાખો, y' એની કિંમત એ મૂકો અને પછી તમે y લાવો. તો ચેક કરો તો જો y બરાબર x આપેલું છે ને તો તમને પ્રશ્ન મળી ગયો ને. તો આની ઉપરથી પણ તમે શું કહી શકો કે તમારે ઉકેલ છે. છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો થોડો જટિલ પ્રશ્ન છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, ઇઝી છે. હવે આપણે yનું વિકલન કરીએ તો yનું વિકલન y'. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, xને છોડી દો, સાઇનનું વિકલન થશે cos, વત્તા સાઇનને છોડી દો, xનું વિકલન થાય 1. આ તમને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો y' મળી ગયો. હવે એની સાથે x ગુણો તો x × y'. તો અહીંયા શું થશે x ગુણાશે તો x² cos x, અહીંયા x ગુણાશે તો x sin x. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. yનું વિકલન y' કર્યું
પછી બધી સાથે એક્સ ગુણ્યો, અહીંયા એક્સ, અહીંયા એક્સ અને અહીંયા એક્સ. તમને એમ થાય સાહેબ કેમ? કારણ કે ડાબી બાજુ લાવવા માટે. આ સમીકરણ 1 મળી ગયું. હવે આપણે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ લખી y એટલે કે મૂકીશું આપણે x sin x વત્તા અહીંયા x સ્ક્વેર માઇનસ અહીંયા y સ્ક્વેર એટલે એવું આવશે x સ્ક્વેર sin સ્ક્વેર x. હવે આ એઝ ઇટ ઇઝ રહેશે x. અહીંયાથી શું કોમન નીકળશે? x cos સ્ક્વેર કોમન નીકળશે. x સ્ક્વેર કોમન કાઢીએ તો બહાર શું થઈ જાય? x થઈ જાય. હવે x સ્ક્વેર કોમન નીકળે તો અહીંયા 1 અને અહીંયા આવશે તમારે sin સ્ક્વેર x 1 માઇનસ sin સ્ક્વેર શું થઈ જાય? cos સ્ક્વેર. cos સ્ક્વેરનું વર્ગમૂળ શું થાય? cos. તો એવું કહી શકો x sin x પ્લસ x એટલે કે x સ્ક્વેર અને આ તમારું આવશે cos. સમજાયું ને? cos સ્ક્વેરનું વર્ગમૂળ cos થાય. એ રીતે આને તમે આપો સમીકરણ 2. સમીકરણ 1 અને 2 જુઓ, તમે જુઓ છો સેમ છે તો 1 અને 2 પરથી ઉકેલ છે. પ્રશ્ન પૂરો. 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવો તો xy બરાબર log y પ્લસ c વિકલ સમીકરણ આપેલું છે. હવે આપણે અહીંયા વિકલન કરીએ તો x અચળ, y નું વિકલન થશે y ડેશ વત્તા y અચળ, x નું વિકલન થાય 1. ગુણાકારનો નિયમ વાપર્યો. અહીંયા log y નું વિકલન થાય 1/y અને y નું વિકલન શું થાય? y ડેશ, કારણ કે y નું વિકલન dy/dx થાય ને એટલે y ડેશ મૂકી દીધું અને અચળનું વિકલન વિદ્યાર્થી મિત્રો શું થાય? 0. હવે આપણે શું કર્યું? તો હવે ખાસ ધ્યાન રાખજો, આપણે એવું કરીએ આ y ડેશ વાળું પદ સામે મોકલીએ અને આ પદને આ બાજુ મોકલીએ તો xy ડેશ માઇનસ y ડેશ અપોન y થશે, આ બાજુ આવશે તો માઇનસ y થઈ જશે. હવે આપણે y લસા લઈએ તો y લસા લઈએ વિદ્યાર્થી મિત્રો તો એવું આવશે y ડેશ માઇનસ y ડેશ અપોન y બરાબર માઇનસ y. ખ્યાલ આવે છે? શું કર્યું? y લસા લીધો એટલે y નો અહીંયા ગુણાકાર છેદમાં y આવી ગયો. હવે અહીંયાથી તમે y ડેશ કોમન નિકાલો તો કોમન નિકાલીએ તો અહીંયા શું આવશે? xy માઇનસ 1 અપોન y સામે જાય તો શું થઈ જશે? માઇનસ y સ્ક્વેર થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? મેં શું કર્યું? અહીંથી y ડેશ કોમન કાઢ્યું તો y ડેશ કોમન કાઢ્યું તો અહીંયા વધ્યું xy, અહીંયા વધ્યું 1 y સ્ક્વેર થઈ ગયું. હવે માટે y ડેશ બરાબર y નો સ્ક્વેર આગળ માઇનસ xy માઇનસ 1. હવે આ માઇનસ અહીંયા આવે નીચે આપીએ આપણે તો શું થઈ જશે? આગળ પાછળ થઈ જશે. 1 આગળ અને xy ક્યાં જતું રહેશે? પાછળ. આ તમને y ડેશ મળ્યો. હવે તમને આ y ડેશ મળ્યો અને y ડેશ એવો આપેલો હતો. થઈ ગયું ને? ફરી એક વખત જોઈ લઈએ. ઘણા વિદ્યાર્થીઓને હાર લાગ્યું છે પણ છે જ. વિકલન ગુણાકાર x એઝ ઇટ ઇઝ y નું y ડેશ વત્તા y એઝ ઇટ ઇઝ x નું 1 log નું 1 અપોન y નું y ડેશ અચળનું વિકલન 0. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો શું થશે? આ y ડેશ અપોન y આ બાજુ ગયું તો માઇનસ, આ બાજુ આવે તો માઇનસ. y લસા તો અહીંયા ગુણાશે છેદમાં y આવશે. y ડેશ કોમન કાઢ્યો તો xy માઇનસ 1 આ y સ્ક્વેર થશે. હવે આને છેદમાં મોકલી દીધું, માઇનસ અહીંયા આપ્યો એટલે આગળ પાછળ થઈ જાય. આ તમારે વિકલ સમીકરણ આપેલું છે તો એનો મતલબ આ પણ તમારે ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો તમારો 8મો પ્રશ્ન જોવાથી બહુ હાર્ડ લાગે છે પરંતુ બહુ ઇઝી છે. આપણે ગણવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા ધ્યાન આપી દેજો બધા. તો તમે જોઈ શકો છો અહીંયા y માઇનસ cos y બરાબર x અને આ વિકલ સમીકરણ લાવવાનું છે. વિકલન કરીએ y નું વિકલન y ડેશ, cos નું માઇનસ સાઇન તો માઇનસ માઇનસ પ્લસ સાઇન થશે. y નું વિકલન y ડેશ, x નું વિકલન 1 થઈ જશે. હવે આપણે શું કરીએ? અહીંયાથી y ડેશ કોમન કાઢીએ 1 પ્લસ સાઇન y બરાબર 1. આને તમે નીચે મોકલી દો
તો શું આવશે તમારે? વાય ડેશ 1/1 પ્લસ સાઇન વાય. આ તમારા વિદ્યાર્થી મિત્રો શું મળ્યું? તમને મળી ગયું વિકલન. આને આપણે આપી દઉં સમીકરણ 1. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ તો આપણે ડાબી બાજુ લઈએ તો ડાબી બાજુ શું છે? તો ડાબી બાજુ એવી છે વાય સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય ડેશ. હવે જોજો એક્સની કિંમત, તો એક્સની કિંમત શું છે? વાય માઇનસ કોસ વાય છે. પ્રશ્નમાં આપેલું છે ને વાય માઇનસ કોસ વાય. એ અહીંયા એક્સની કિંમત હું મૂકીશ, ધ્યાન આપજો. તો વાય સાઇન વાય પ્લસ કોસ વાય, એક્સની કિંમત વાય માઇનસ કોસ વાય એ મૂકી દીધી અને વાય ડેશ મૂક્યું મેં એઝ ઇટ ઇઝ. હવે તમે જોશો તો કોસ કોસ કટ થઈ ગયું. વધ્યું શું? વાય સાઇન વાય વત્તા વાય વધ્યું. હવે તમે વાય ડેશની કિંમત મૂકો તો વાય ડેશની કિંમત તમને દેખાય જ છે 1/1 પ્લસ સાઇન વાય. આમાંથી વાય કોમન કાઢો, કોમન કાઢીએ તો શું આવશે? સાઇન વાય વત્તા 1 વધે, નીચે આવશે 1/1 પ્લસ સાઇન વાય. સેમ સેમ કટ. વધ્યું શું? વાય. તો જમણી બાજુ તમે જુઓ છે ને ભાઈ વાય, તો તમારે થઈ ગયો જમણી બાજુ. પ્રશ્ન જોવાથી બહુ હાર્ડ લાગતો હતો પણ છે એકદમ સરળ. શું કર્યું તમે? આનું વિકલન કરીને તમે વાય ડેશ લાવ્યા, એને સમીકરણ 1 આપ્યું. પછી તમે ડાબી બાજુ મૂકી, ડાબી બાજુની અંદર એક્સની આ જે સામેની કિંમત છે એ મૂકી દીધી અને વાય ડેશની કિંમત મૂકી અહીંયા સાદુરૂપ આપ્યું તો તમને શું મળ્યું? વાય. એટલે કે જમણી બાજુ મળી ગઈ જે આપણે લાવવાની હતી. તો 8મો પ્રશ્ન પણ અહીંયા પૂરો થઈ ગયો. 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રશ્ન છે એક્સ પ્લસ વાય tan ઇન્વર્સ વાય વિકલ સમીકરણ આવું લાવવાનું છે. તો પહેલાં તો આપણે વિકલન કરીએ. એક્સનું વિકલન 1, વાયનું વિકલન વાય ડેશ, tan ઇન્વર્સ વાયનું 1/1 પ્લસ વાય સ્ક્વેર, વાયનું વિકલન થશે વાય ડેશ. હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણે સાદરૂપ આપીએ. આ 1 છે એઝ ઇટ ઇઝ રાખીશું. વિદ્યાર્થી મિત્રો આપણે વાય ડેશને સામે લાવીએ તો અહીંયા વાય ડેશ ગુણ્યા 1 એટલે કે વાય ડેશ ના છેદમાં 1 પ્લસ વાય સ્ક્વેર. આ વાય ડેશ સામે આવશે તો શું થશે? માઇનસ થશે. વાય ડેશ આપણે શું લઈએ અહીંયાથી? કોમન. તો અહીંયા એવું આવશે 1/1 પ્લસ વાય સ્ક્વેર માઇનસ 1. લસા લેશો તો 1 સામે આવશે તો -1 માઇનસ વાય સ્ક્વેર અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. જોજો વિદ્યાર્થી મિત્રો શું કર્યું આપણે? વાય ડેશ કોમન કાઢ્યું, પછી 1 પ્લસ વાય સ્ક્વેર લસા લીધો તો અહીંયા ગુણાશે ને, બંને થઈ જશે માઇનસ. હવે એક તો કટ થઈ ગયું. તમે જોશો તો અહીંયા છે 1, અહીંયા છે વાય ડેશ માઇનસ વાય સ્ક્વેર અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. આ પદ છે સામે જશે, એક સાથે ગુણાશે તો 1 પ્લસ વાય સ્ક્વેર થઈ જશે અને આ બંનેનો ગુણાકાર થશે તો એવું આવશે વાય ડેશ ઇન્ટુ વાય સ્ક્વેર -12 આવતું રહેશે. બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. મળી ગયો તમારો જવાબ. જોઈ શકો છો છે. હતો ને એકદમ સરળ, સિમ્પલ હતો. વાય ડેશ કોમન કાઢવાનું હતું, લસા લેવાનું હતું. લસા લીધા પછી આને સામે એક સાથે ગુણાકાર કરો અને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે તમને મળી જાય આન્સર. 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોશો તો તમારે આપેલું છે y બરાબર √a² - x². તમારે આવું વિકલ સમીકરણ છે તો આપણે વિકલન કરીએ. yનું વિકલન થશે dy/dx, રૂટનું થશે 1/2 √x થઈ જશે. હવે આપણે પાછું કોનું વિકલન કરીએ? a² - x² નું વિકલન કરીએ તો a² નું વિકલન થાય 0 અને x² નું વિકલન થાય 2x. તો તમારે આવો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો. 2 કટ તો શું મળે? -x અપોન √a² - x². આ તમને dy/dx મળે. હવે તમે જોશો તો આની કિંમત y છે તો તમારે અહીંયા શું મૂકવાનું થશે? y મૂકવાનું થશે તો y મૂકી દઈએ. -x અપોન y થઈ ગયું. હવે y નો ગુણાકાર તમે અહીંયા કરો તો શું આવે? એવું થાય y dy/dx
બરાબર -x, x બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ તમારો જવાબ થઈ ગયો. તો ને જોઈ શકો છો સરળ પ્રશ્ન, વિકલન કર્યું, આની જગ્યાએ તમારે y મૂક્યું, બરાબરની આ બાજુ y ને લઈ ગયા તો ગુણાકારમાં થઈ ગયો અને આ માઇનસ પ્લસ થઈને જવાબ મળી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો 10મો પ્રશ્ન પણ પૂરો થઈ જાય છે, લેક્ચર પણ પૂરો થઈ જાય છે, સ્વાધ્યાય 9.2 પણ પૂરું થઈ જાય છે. 11મો અને 12મો MCQ છે એ બાકી છે. તો તમને એમ થાય સાહેબ કેમ બાકી રાખ્યો છે? તો આપણે સ્વેર અચળો અને વ્યાપક ઉકેલવાળો છે જે એ તમને આગળ MCQ મેં કરાવી દીધેલો છે. તો તમે 11મો અને 12મો MCQ છે એ તમને આવડી જાય છે તો હું કરાવતો નથી અને આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 9.4 સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.